સુરતમાં હોમગાર્ડ જવાન પર લાગ્યો છે તોડ કરવાનો આરોપ। રિક્ષા ચાલક પાસેથી તોડ કરવાનો આરોપ લાગ્યો છે। લાયસન્સના દંડના બહાને રિક્ષા ચાલક પાસેથી હોમગાર્ડના જવાન કિરણ ગોહિલે 6000નો તોડ કર્યો, જે બાબતે ઓટો રિક્ષા ચાલકે વેસુ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડના જવાનની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। રિક્ષા ચાલકની ફરિયાદના આધાર પર વેસુ પોલીસે હોમગાર્ડ જવાન કિરણ ગોહિલની ધરપકડ કરી ખંડણીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગર એસીબીએ વલસાડના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ઝડપવામાં આવ્યા છે લાંચના ગુનામાં, કારણ કે તેઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા। લાંચીયો ટિકિટ ઇન્સ્પેક્ટર વિજય પટેલ ટ્રેનમાં ટિકિટ ન લીધેલ મુસાફરો પાસેથી 200 રૂપિયાથી લઈ 2000ની લાંચ લેતો હતો। ગાંધીનગર એસીબીને આ અંગેની માહિતી મળી। ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવ્યું। લાંચિયા ટિકિટ ઇન્સ્પેક્ટર વિજય પટેલને 1500ની લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો।